હાલમાં વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો પાસે ન તો સુવાનો અને ન તો જાગવાનો ચોક્કસ સમય છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. અને લોકો ઘણીવાર ઊંઘને અવગણતા હોય છે, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે ઊંઘ જ્યારે વધારે આવે છે ત્યારે તે સમસ્યા બની જાય છે, અને જ્યારે ઓછી આવે છે ત્યારે પણ તે એક પ્રકારની બીમારી થઈ જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. બપોરે જમ્યા પછી ઊંઘને લઈને લોકોના મનમાં અલગ અલગ મતો હોય છે. કેટલાક લોકોનું માનવું હોય છે કે બપોરે જમ્યા પછી સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ હકીકતમાં બપોરે જમ્યા પછી 15 મિનિટ માટે ઊંઘ કરવી શરીર માટે ફાયદાકારક છે. અને બપોરે જમ્યા પછી દરેક વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ભોજન કર્યા પછી શરીરમાં એવા હોર્મોન્સ વધે છે જે શરીરને સુસ્ત બનાવે છે, અને તેવામાં 15 મિનિટ આરામ કરી લેવાથી શરીર અને મન ફ્રેશ થઈ જાય છે. ત્યારે ઘણા લોકોને બપોરે જમ્યા પછી કલાકો સુધી ઊંઘવાની આદત હોય છે, જે સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર એવું છે કે બપોરે કલાકની ઊંઘને કરવાને બદલે જો તમે 15 મિનિટ સુધી ઊંઘ કરો છો, તેનાથી શરીરને જબરજસ્ત ફાયદાઓ થાય છે. અને બપોરે 15 મિનિટ ઊંઘ કરવાની ફાયદાની વાત કરું તો જમ્યા પછી 15 મિનિટ ઊંઘ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જમ્યા પછી 15 મિનિટ આરામ કરવાથી હૃદય અને મન શાંત રહે છે, સાથે બ્લડ વેન્સને પણ આરામ મળે છે અને બીપી કંટ્રોલમાં રહે છે. આ સાથે જ જમ્યા પછી સુવાથી સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ મળે છે અને સવારની શરૂઆત સ્ટ્રેસથી થાય છે. ત્યારે બપોરે જમ્યા પછી જો 15 મિનિટ આરામ કરો છો તો શરીર અને મગજનો સ્ટ્રેસ ઓછો થાય છે, અને દરરોજ બપોરે 15 મિનિટ ઊંઘ કરી લેવાથી ગુસ્સો પણ ઓછો થાય છે. તેમજ બપોરે જમ્યા પછી 15 મિનિટની ઊંઘ વ્યક્તિની પ્રોડક્ટિવિટીમાં વધારો કરે છે, અને 15 મિનિટ માટે કરેલી ઊંઘ પણ મગજને રીસ્ટાર્ટ કરે છે અને તમને સારું અનુભવ લાગે છે. ત્યારે ઊંઘ કર્યા પછી મગજ પણ સારી રીતે કામ કરે છે, અને સવારથી જે થાક લાગ્યો હોય તે પણ ઉતરી જાય છે. તેના કારણે સારી ઊંઘ આવે છે અને તમે કામ કરી શકો છો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.